બે જણા મોડા ઉપર બેઠા છે, બધા ટાઈમ કાઢીએ છે. બે જણા અહીંયા બેઠા છે, લુંગિયા વગાડે છે, ઓપરેટ કરે છે મામદ મામા. સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. રાતના ખાવાની તૈયારી ચાલુ છે. કાસવામાં ઓળકા ઉપર બનાવે છે. અમારા ઓળકા ઉપર ચાલુ છે રસોઈ. હું બનાવો છો આમાં? કેવાનું શાક છે? મચ્છીનું શાક છે. એ વાહ, પામિયાનું શાક છે. પામિયાનું. હા, આપણા ઓળકા ઉપર ચાલુ છે રસોઈ. હું બનાવો છો? કેદરો. હા, રોટલી ને આપડા આગળ રોટલા હશે ને પકડવાનું. આપણે છે ને હવા માટી જાય પછી ચાલુ કરશું જેલીફિશ પકડવાનું. પવન ઓછું થાય પછી ચાલુ કરશું જેલીફિશ. પવન ઓછો થાય ને ત્યારે થાય. જ્યાં સુધી પવન થાય ત્યાં સુધી ત્યાં ખાવા પીવાનું, બોડી બનાવવાની, આરામ કરવાનું, ખાઈ પીને સુઈ જવાનું. પાણી લાવ ભાઈ. આમ કરો તા કાસવામાં કેવી રોટલી બનાવી? પાપડ લાગે છે, રોટી નહીં. ભેગા પાપડ ખાવાની જરૂર ના પડે ને. રોટલી જ પાપડ જેવી છે. પાપડ શું બનાવે? હલો, આપણો કેદરો બની ગયો. હા, હું જઈ કાસવામાં. તમારે બની ગયો? નકર આવી જા આમ બાજુ. તો હું ખાવ? કુરચલ ને પામિયા. આ તો ખાતે રાખો. અમારે ગેદરો બની ગયો. હલો, તો ગેદરાનો શાક બની ગયો. શાક ને રોટલા જમી લે આપણે ભાઈ લોકો. ભલે જોઈએ. તો મિત્રો, આપણે 3-3:30 વાગી જાય. તો હવે આપણે ચા પાણી પીને પછી આજે પવન જરા શાંત થયો એવું લાગે પછી આપણે એક રાઉન્ડ મારી જેલીફિશ બહાર થઈ. પવન શાંત થાય પછી ઉપર આવે. ચા પાણી પી પછી નીકળી આપણે. ચા બની આસ્કર ચા બનાવે. લઈ જલ્દી બનાવ. આપણો નુંગિયો ભાઈ આગળ સૂતો જઈ રહ્યો. એ નુંગિયો ભાઈ. ભાઈ લોક, સવારો થઈ ગયો પણ પવન હજી માથો નથી પડ્યો. હજી આપણે ચાલુ નથી કરી જેલીફિશ પકડવાની. આ પવને આપણે છેક સુધી સાથ દીધો છે. ઝીંગાની ફિશિંગ કરતા હતા ત્યારે પવન હતો. માકુલ પકડાતા ત્યારે પવન હતો. આપણે વાઘાની લોધ કરવા ગયા ત્યારે પવન હતો. આ પવન સાથ મૂકીએ ને તો આપણે માલ મારી શકીએ. કાંઈ પવન ઓછો થઈ જશે ને તો જેલીફિશ મળવાની ચાલુ થઈ જશે. પવન જતો નથી. એક ઓલો ભાઈ અમારો નીંદુ જ કરી રાખે એરિયો મોરા ઉપર. પપ્પા બનાવી નાસ્તો સવાર માટે. ઉભો થાય ઉભો થાય તો જ પવન ઓછું થશે. હા, સૂતો છે તો પવન જ ઓછું નથી થાય. તો ભાઈ લોક, પપ્પા નાસ્તા માટે બનાવે છે સેવ. સેવ બનાવી નાસ્તો બાસ્તો કરી લઈએ. ફરી પાછા લાંબા થઈને પડી જાય. કેમ કે જ્યાં સુધી પવન ઓછું નહીં થાય ત્યાં સુધી જેલીફિશ મળશે નહીં. નકર જો અહીંયા પાણીમાં રોકી જેલીફિશ જ તરતી હોય. એ બધા વાન પડ્યા છે છેટે ઓલી બાજુ. બધા જેલીફિશ માટે પડ્યા છે. ઘણા બધા વાન પડ્યા છે જેલીફિશ માટે. ઓલી બાજુ ઘણા છે, હજી ફોનમાં દેખાતા નથી. તો ભાઈ લોક, આપણા હુસેનભાઈ ઉઠી ગયા છે. હવે મોઢું ને આખું ને ભૂસે રાખે છે. જો મુજયભાઈ, નીંદર કેમ ઉઠી ગઈ તમારી? એને સેવની ખુશ્બુ આવી એટલે ઉઠા.
હેલો, ગરમા ગરમ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. હાલો ભાઈ, નાસ્તો કરી લ્યો હવે. ઓલો ક્યાં વહી ગયો? ઓલાને બોલાવ. ખાઈ લ્યો સરગો. ખાવા પીવા જાય ભાઈ. પવન તા ક્યારે માથો થશે. બોક્સ કરી લ્યો. ખાઈ પીને બોડી બનાવો. આ ભાઈ ખાતા નથી. જો અને ફૂલ ટેન્શન માં છે આ ભાઈ. જરૂર નથી મળતી એટલે નાસ્તો નથી કરતા, કાંઈ ખાતો નથી. ઝીંગા ખાવા, ઝીંગા મસાલા ખાવા. ક્યાં તારે નાસ્તા? ખોટું આવી ગયું છે. બોટ ઉપર જવાનું જરૂર. નજારો કેમ છે જો સુરત નો? કેમ જોઈ લે તું, દેખાતો નથી તને? લઈને ભાગી. આ ભાઈ લોગ કાસવામાં આગળ ચા પીવા માટે કપ ઓછો હતો તો જુગાડ કેમ કર્યો જોઈ લ્યો. ઓય કાસવામાં દેખાડો તા કપ કેવો છે તમારો? બીમારી નીકળી જાય એમ ને? ઉથમું જોઈએ તમને તો પીવાય જ નહીં ચા. પીવી તારે કે નથી પીવી? લાવ ને ચા કેવી જાર નાઈ ખાતા શાક માટે બધું મિક્સ મચ્છી ને આટલા ઝીંગા ને કુડચલ ને બધું મિક્સ માં બનાવી નાખી. કાકા સવામાં હાલે ઈ તમે નાખી દેજો. અમે ઝીંગા ને કુડચલ ને મચ્છી તમે નાખી લેજો. પાણા નાખવાનું બહુ જરૂરી. પાણા નાખી લેજો ભેગા. મમ્મા મજા આવી જશે. સ્વાદ વાળા ચોખ્ખા થઈ જશે. ખાઈ પીને સુઈ જવાનું, ખાઈ પીને સુઈ જવાનું. હવા માછી ના થાય ત્યાં સુધી ધંધો કરવાનો. હા બાપા, ખાઈ પીને સુઈ જવાનું, એ જ કરવાનું. પવન ઓછું ના થાય ત્યાં સુધી કાંઈ ના થાય. પવન ઓછું થાય પછી આપણે મેળ આવે પકડવા. ત્યાં સુધી ખાઈ પીને સુઈ જવા. તાજી તાજી મચ્છી તો બોલાવી નાખીએ. લુચા ગાંઠિયા ગુડચલ ને ઝીંગા. હા, એની શૂટિંગ બનાવજો. તમે બેસજો, તમારી જ બનાવી લેશ. કે માત્રી ઉપર ભાઈ લોગ, આજે આપણે બીજો દિવસ છે. આજે પણ આપણે જેલીફિશ પકડી નથી કેમ કે હવા માથાની નથી. પવન ઓછો થયો નથી. બે જણામાં મોડા ઉપર બેઠા છે, બધા ટાઈમ કાઢીએ છે. બે જણા અહીંયા બેઠા છે લુંગિયા, ખોટી ખોટી વાતો કરે છે. અહીંયા આસ્કરભાઈ બેઠા છે. આ ડીજે માં ગીત વગાડે છે, ઓપરેટ કરે છે મામદ મામા. ગીત મસ્ત વગાડો જો મામા તમે. એવા જ ગીત ચાલુ રાખજો, કંટાળો ના આવે. બંધ થઈ ગયો નેટવર્ક ગયો. તો ભાઈ લોગ, દિવસ આથમી ગયો છે. હવે રાતના ખાવાની તૈયારી ચાલુ છે. મામા હું બનાવો તમે? આજે મીઠું ખાવું બનાવવું પડે. કઈ મચ્છી બચ્છી છે નહીં. મીઠું ખાવો, પાપડ ને ખાઈ લઈએ આપણે તો આપણું પેટનો ખાડો પુરાઈ જાય. ખાઈને સુઈ જાય, આરામ જ કરવાનું. ખાઈ સેવ બનાવે જ ને અમે મીઠો ખાવો બનાવે છે એટલે બેનો થઈ જાય. હા, શું કરે કાસવામાં ખાલી બેઠા બેઠા જોઈ. રસ લઈને આવાય ને કે શાક ની મચ્છી કેવી હા તો જાઓ. શૂટિંગ ઉતાર લેજો. કલર નથી, વ્હાઈટ જ રહેશે. હવે નાખશે ને ચોખ્ખાજી હવે ત્યાં લાખ વાર પર આવશે મજા. એવું છે કા? હા, મીઠા ચોખ્ખા ગળગળાની. અહીંયા શું બને છે? મીઠી સેવ. મીઠું બને બધું આજે બધું મીઠું મીઠું જ ખાવાનું. આજે શનિવાર છે. આજે હા, તમારી ટેકનોલોજી સારી. જો ચીપ્યો નથી તો પિન થી પાપડ પકાવે. પાપડ તો ઘરે પકાવી નાખ્યા. દેશી જુગાર. હા, તો મારા હેરાન થાય. અત્યારે દેખાડો, અત્યારે પાપડ ઉતલાવાનો. હા, અત્યારે હમણાં નહીં, પાપડ ભરી જશે ભાઈ. જવારીઓ દિલીપભાઈ જો લઈ લેજો. હવે સેવડી આપણી તૈયાર થઈ ગઈ. આપણે બની ગઈ. હાલો ને, બની ગઈ સેવ. પ્લેટ થઈ ગઈ. હાલો ભાઈ લઈ લ્યો. મીઠી સેવ ઓનલી ફોર મીઠો.
હાલો સેવ ને મીઠા ચોખ્ખા ને બધું થઈ ગયું કમ્પ્લીટ. હાલો પાણી જીરો. હાલો બે ગુસ્સો પત્તેનો ઊંચા બોલાવી નાખીએ કા. હવે પત્તકાલો અંબાજો. આને પાપડ ઓછો દેજો. ના ના મારો ભાણે જ છે યાર. બધું ઉલાળી જાય બધાને સાફ કરી નાખશે. વાહ સુંદર પાપડ ખાઓ. હાથ રાખે હાથ બોલાવો દે. થઈ ગયા ભાઈ બધીના. માનતા એ કયો કે આવી ગયા બધાને પૂરા. થઈ ગયા બધી રેડી પાપડ. તો ભાઈ લોકો ખાઈ પીને તૈયાર થઈ ગયા છે પાછા સુવા માટે. ખાઈ પીને સુઈ જવાનું ઈ જ કામ કરવાનું. પથારી કરો પેલા પથારી વગર શું સવારના પાણીમાં ઓલો ઝાકર આવશે તમે ટાટ પડશે પથારી કરવામાં હું વાર લાગશે મામા. આ ધડકી પડી જા પાથરીને હમણાં સુઈ જશે. વાંધો નહીં તો આ ઢાંકણો નથી આમાં કોઈ પડી જાય રાતના લાગી જાય ભાણે ત્યાં ધડકી પથરાઈ જશે. હાલે ભાઈ સુવાની તૈયારી કરો હાલો. આને તો સુવડા ઓલો જો ઓલો તૈયારી કરીને જ બેઠો હોય કેમ સુતો જો ઓલો મોરા ઉપર. કોણ હુસેન છે ને હા હુસેન ને કામ જ એવા હોય એ ગમે ત્યાં આપણા બાકી લડાવે જ છે ગમે ત્યાં પડે એટલે સવાર જ થાય ઓ પાછો ફરવા વગર. તો આજે આપણે જરૂર ના પકડી શક્યા. કાલ ઘર ભેગી ના થઈ જશે ઘરે આટો મારતા આવીએ ગાંઠામાં ઓળકા રાખીને. ફોન કરો તો પક્કુ. પપ્પુ નવરી હવે આમાં નીકળી આવ્યો પવન ઓછું થતું જ નથી. પવન ઓછું થાય પછી આપણે મેળ આવે જેલીફિશ પકડવામાં. બંદરમાં વહી જાશું બંદરમાં વહી જાશું બંદરમાં હા તો હવે બંદરમાં જ અહીંયા જાશું. રાશન ખૂટી જાય ખર્ચા ના છૂટે આ 10 લીટર ડીઝલ બરસે બીજું શું થાય હા 1000 રૂપિયા આવ્યો ના આવ્યો બીજું શું ઓમ એટલા હેરાનતા થયા આઈએ ભેગું. આપણે તો એક મશીન છે બીજાને ટાટા 4 મશીન આવા હાલે ફીટરીયા નોઝલ એના આપણે કરતા 10 લીટર ઓલાને બીજા 25 લીટર ખાઈ જાય રિટર્નમાં આપણે 15-20 માં લોડ થઈ જાય ભાણે જો આપણી તો પથારી થઈ ગઈ. હવે આપણે ખાવા પીવાનું થઈ ગયું રેડી. હવે આપણે સુઈ જાય ખાઈ પીને મોટા તો થાય જર મળે તો ભલે ન મળે તો ભલે ખાઈ પીને મોટા તો થવાનું જ છે. આપણે તો વાણે ખાઈ પીને બોડી જ બનાવવાની આરામડા બોડી દેખાડ છે એમ. જરૂર મળે કે ના મળે કે જરૂર મળે કે ન મળે ખાવાનું તો ફૂટાડવાનું છે. બાકી તાકાત તો જડે છે ને બીજું માઈ ગઈ રાશન પાણી ફૂલ કરીને આવ્યા જ હા છે. મસાલા ભરાઈ લેજો કાલે ખૂટી જશે હો. ફૂલ સ્ટોક કરીને આવ્યા છે. કાલે જાવું છે ઓખા બધું લઈ આવે પછી 5-7 દી નીકળી જાય હા જો અને ઘર યાદ આવ્યું. ભાઈ લોક તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ ને લાઈક શેર કરી નાખજો વિડીયોને. મજા આવે તો તો ભાઈ લોક આજનો આપણો વિડીયો અહીંયા પૂરો થાય. મળશું આપણે બીજા વિડીયોમાં.